આ ભારતીય રેલવે છે એ ટિકિટ કેન્સલ ઓનલાઈન થઈ શકે એવી પણ સુવિધા આપે છે. તમે ઘરે બેઠા આરામથી ઓફલાઈન બુક કરાવેલી ટિકિટ પણ ઓનલાઈન કેન્સલ કરાવી શકો છો. અને આ માટે તમારે વધુ કશું કરવાનું કામ નથી. તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે IRCTC. હવે IRCTC ની વેબસાઇટના હોમ પેજ પર તમને ખૂણામાં 4 લાઈન દેખાતી હશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે ત્યાં તમને ઘણા બધા ઓપ્શન દેખાશે, જેમાંથી પહેલો ઓપ્શન એટલે કે ટ્રેન પર તમારે ક્લિક કરવાનું છે. આમ કરશો એટલે ફરી બુક નાવ સહિત તમને ઘણા ઓપ્શન દેખાશે. તેમાંથી તમારે 5મો ઓપ્શન કેન્સલ ટિકિટ પર ક્લિક કરવાનું છે. આમ કરશો એટલે તમારી સામે બીજા 2 ઓપ્શન દેખાશે. તો તમારે કાઉન્ટર ટિકિટ પર ક્લિક કરવાનું છે. અહીં તમે કાઉન્ટર ટિકિટ કેન્સલેશન અથવા તો બોર્ડિંગ પોઈન્ટ ચેન્જ એમ 2 વસ્તુ કરી શકો છો. આપણે ટિકિટ કેન્સલ કરવાની છે એટલા માટે તમારે ડાબી બાજુ ખૂણામાં જે પ્રોસેસ આપેલી છે તે પૂરી કરવાની રહેશે. જેમાં પહેલું છે ટ્રાન્ઝેક્શન ટાઈપ. એમાં તમારે કેન્સલેશન પર ક્લિક કરવાનું છે. હવે નીચે તમારી ટિકિટમાં PNR નંબર એડ કરવાનો છે અને સાથે જ તમારા જે ટ્રેન નંબર છે એ પણ એડ કરવાનો છે. જો તમને નથી ખબર કે તમારી ટિકિટમાં બંને નંબર ક્યાં આપેલા છે, તો આ જ પેજ પર તમને વચ્ચે એક સેમ્પલ ટિકિટનો ફોટો પણ આપવામાં આવ્યો છે, જેમાં પોઈન્ટ આઉટ કરવામાં આવ્યું છે કે PNR નંબર અને ટ્રેન નંબર તમને ક્યાં આપ્યા હશે. હવે ફરી એ જ જગ્યા પર આવી જાઓ ને ત્યાં તમારે બધી માહિતી એડ કરીને નીચે જે કેપ્ચા કોડ આપ્યા છે તેને એડ કરવાનો રહેશે. આટલું કરશો એટલે નીચે તમારે આઈ હેવ રીડ કેન્સલેશન ઓર બોર્ડિંગ પોઈન્ટ ચેન્જ પ્રોસિજર એન્ડ ઇટ્સ રૂલ તેના પર ટિક કરવાનું છે અને છેલ્લે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે અને તે OTP એડ કર્યા પછી તમે જે તમારી ટિકિટ છે તેને કેન્સલ કરાવી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે જો તમે ઓફલાઈન ટિકિટ બુક કરાવી છે અને તમારે કેન્સલ કરાવી છે તો એ સમયે તમે જે મોબાઈલ નંબર એડ કર્યો છે એ જ નંબર પર તમને OTP આવશે અને એ જ નંબર પર તમને રિફંડ પણ મળશે. હવે આ બધી પ્રોસિજર કરશો એટલે તમે કાઉન્ટર પરથી બુક કરાવેલી ટિકિટ ઓનલાઈન ઘરે બેઠા કેન્સલ કરાવી શકો છો.